આ વિડીયોમાં ખાવામાં એકદમ પોચી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી અને પોષણથી ભરપૂર તલની સુખડી બનાવવાની પૂરી રીત પરફેક્ટ માપ સાથે બતાવી છે ફ્રેન્ડ્સ. તો તમે પણ આ રીતે ઘરે બનાવજો. બધા સુખડી ચાખીને વારંવાર ફરમાઈશ કરશે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટીપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 2 બાઉલ જેટલા સફેદ તલ લીધા છે. તલ આપણે કાચા લીધા છે તો શેકવા માટે આપણે એક જાડા તળિયા વાળું વાસણ લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. તલને આપણે ચાળીનો ઉપયોગમાં લેવાના, જેથી કોઈ કાકરી હોય તો નીકળી જાય. આપણે એકદમ સ્લો તાપે અવાજ આવે ત્યાં સુધી આને શેકવાના છે. તલ થોડા ફૂલી જશે અને તેનો ચટકવાનો અવાજ પણ આવશે. નીચેથી ઉપર કરવાના, જેથી નીચે બળતા ના જાય. હવે તલ ચટકવાનો થોડો થોડો અવાજ શરૂ થયો છે. આપણે થોડીક વાર હજુ શેકીએ 2 મિનિટ, પણ એટલા વધારે નહીં શેકવાના કે તલમાં કડવાશ આવી જાય અને તલ બળી જાય. તમે ખાઈને જોશો ને તો પણ એકદમ ક્રિસ્પી લાગશે આ તલ. અને તમે જુઓ અહીંયા તલ ફૂટી રહ્યા છે. અત્યારે તલ શેકતા 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તેમાંથી સરસ સુગંધ પણ શેકાવાની આવી રહી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ અને તમે જુઓ કલર ચેન્જ નથી કર્યો આપણે તેનો. તલને આપણે એક વાસણમાં કાઢી લઈએ જેથી તે ઠંડા થઈ જાય. હવે ઘરની કોઈ પણ એક વાટકીને માપ તરીકે સેટ કરી લો અને હવે જે પણ વસ્તુ બતાવું તે બધું હું આ વાટકીના માપે જ નાખીશ. તો એક જ વાટકી આપણે સેટ કરી લઈશું. અત્યારે મેં 130 ગ્રામ જેટલું ઘી લીધું છે. તેમાંથી 3 ચમચી ઘી આપણે એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. જે પેનમાં આપણે તલ શેક્યા તે જ પેનમાં લઈએ છીએ. ઘી થોડું ગરમ થાય એટલે 2 ટેબલસ્પૂન જેટલો બાવળનો ગુંદ લીધો છે, જે આવી રીતે રેડીમેડ ઝીણો ઝીણો મળે છે તે લીધો છે. તેને આપણે તળી લઈએ. થોડો થોડો નાખીને તળીએ જેથી પ્રોપર તળાય. ગુંદને સરખો તળવાનો, નહીં તો વચ્ચેથી થોડો કાચો રહે. ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ હશે અને ઘી ગરમ હશે ને તો ગુંદ તરત ઉપરથી લાલ થઈ જશે ને અંદરથી કાચો રહેશે. તો આપણે સ્લો ગેસની ફ્લેમે તેને તળીએ. તમે જુઓ બધો સરસ ફૂટી અને ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે. અને થોડો ગોલ્ડન થવા દેવાનો, જેથી અંદર સુધી સરસ તળાઈ ગયો હોય. આપણે તેને બાઉલમાં કાઢી લઈએ. બીજી ટેબલસ્પૂન ગુંદ પણ તળી લઈએ. હવે બચેલા ઘીની અંદર 1 કપ જેટલું આપણે ટોપરાનું છીણ લીધું છે, જે ઝીણું અને રેડીમેડ આવે છે તે છે. તેને શેકી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, કેમ કે આપણું પેન અને ઘી બંને ગરમ છે. આને આપણે થોડું ગોલ્ડન શેકીએ છીએ. તલ પણ આપણા ઠંડા થઈ ગયા છે. આપણે તેને ક્રશ કરી દઈએ. નાની મિક્સરની જાર લીધી છે અને થોડા થોડા બેચમાં ક્રશ કરીએ, જેથી સરસ ક્રશ થઈ જાય. તલને આપણે ઓન ઓફ કરતા પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવાના છે. તેનું તેલ છૂટું નથી પાડવાનું અને એકદમ ઝીણા પણ નથી કરવાના. થોડા અધકચરા કરકરા રાખશું. તમે જુઓ એકદમ સરસ કરકરો ભૂકો તૈયાર થયો છે. બિલકુલ તેલ છૂટું નથી પડી ગયું. હવે ફ્રેન્ડ્સ આવશે તલનું એકચ્યુઅલ માપ. આપણે આખા તલના માપે સુખડી નથી બનાવવાની. આપણે ક્રશ કરેલું જે માપ લઈને તે માપે બધી વસ્તુ લઈને સુખડી બનાવીએ છીએ. તો આપણે જે વાટકીના માપે ઘી લીધું તે જ વાટકીના માપે બધું સેટ કરીએ છીએ. તો તે જ માપની ખાલી વાટકી લીધી છે અને આ 4 વાટકી આપણે લેવાની છે. ક્રશ કરેલા તલ 4 વાટકી લઈશું. ફ્રેન્ડ્સ એક્ઝેક્ટ મેં 300 ગ્રામ તલ લીધા હતા, એટલે કે 2 મોટા બાઉલ લીધા હતા. તેમાંથી આ 4 વાટકી ભરી અને ક્રશ તલ તૈયાર થયા છે. તો માપ એકદમ પરફેક્ટ છે. હવે જે ગુંદ અને ટોપરું આપણે શેકીને રાખ્યું તેને પણ ક્રશ કરી લઈએ. અત્યારે એટલી મીઠી સુગંધ ટોપરામાંથી આવે છે ને ફ્રેન્ડ્સ. તલની ચીક્કી તો આપણે બહુ ખાધી છે, પણ આવી રીતે સુખડી બનાવશું ને તો આપણને એક વસાણા જેવી ફિલિંગ પણ આવશે. ખાલી માત્ર ટેસ્ટ માટે નહીં, પણ શરીરને પણ પોષણ મળશે. આને આપણે થોડું ઝીણું ક્રશ કરશું. ગુંદ અને ટોપરું આપણે ક્રશ કરી લીધા છે. આવી રીતે પેસ્ટના ફોર્મમાં જ કરવાનું, જેથી ખાતી વખતે મોઢામાં નહીં આવે. જો તમારા ઘરમાં ગુંદ ખાવામાં આવે તે પસંદ છે તો તમે આખો પણ રાખી શકો છો, પણ આ સુખડીમાં જ્યારે પછી કટ આપશો ને તો થોડો ભૂકો થઈ જશે ત્યાંથી. તો આપણે થોડો અધકચરો કરીને એડ કરવાનો, અથવા આવી રીતે પેસ્ટ બનાવીને એડ કરશું. જે થાળીમાં સુખડી ઠારવી છે તે થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી દઈએ.
જેમાં આપણે તલ ને બધું શેક્યું તે જ કઢાઈ લીધી છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ અને જે આપણે ઘી માપે લીધું હતું તે બધું એડ કરી દઈએ. હવે ઘી થોડું ગરમ થઈ ગયું છે. પછી બધી વસ્તુ જે માપે લીધી તે વાડકીના માપથી ગોળ લીધો છે. ગોળને મેં ઝીણો સમારીને લીધો છે. અત્યારે મેં 1 કપ લીધો છે. તમે જો વધારે મીઠું ખાવ છો તો થોડો પ્લસ કરી શકો, ઓછું ગળ્યું ભાવે છે તો થોડો ઓછો પણ કરી શકો છો. આ ગોળનો આપણે પાયો નથી બનાવવાનો, આપણે માત્ર તેને મેલ્ટ જ કરવાનો છે. જો પાયો બનશે તો સુખડી બહુ ચવડ બનશે. એકદમ સ્લો ગેસે ખાલી મેલ્ટ કરીએ છીએ. આ સુખડી ખાવામાં ફ્રેન્ડ્સ એકદમ પૌષ્ટિક છે. તલ કેલ્શિયમથી ભરપૂર છે, ગોળ અને ઘી છે, ગુંદ અને ટોપરું છે, તો ખાવા માટે બેસ્ટ છે. બાળકોને પણ આપશો ને તો ટેસ્ટમાં પણ બહુ સરસ છે, તો માંગીને ખાશે. આના સિવાય મેં ઘણા બધા વસાણા ચેનલ પર અપલોડ કરેલા છે, તે પણ તમે જોઈને બનાવી શકો છો. એકદમ બેસ્ટ બનશે. કાચું કાટલું, ગુંદર પાક, મેથી પાક બધું જ મૂકેલું છે, પેંદ મૂકેલી છે અને ગોળથી જ બધા વસાણા બનાવેલા છે, તો તમે ઘરે બનાવી શકો છો. આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. આનાથી વધારે આપણે કરવાનો નથી. ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે. હવે આપણે જે તલ લીધા હતા તે એડ કરીએ. ટોપરા અને ગુંદની પેસ્ટ એડ કરીએ અને સુખડીને બહુ સારો સ્વાદ દેવા માટે 1 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરું છું. જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરીને પણ બનાવી શકો છો, પણ હોય તો એડ કરજો, બહુ સારો સ્વાદ આવશે. હવે બધું સરસ મિક્સ કરીએ. ગોળ બધી જગ્યાએ મિક્સ થાય એવી રીતે આપણે મિક્સ કરવાનું છે. જો ફ્રેન્ડ્સ આ ટાઈમે ગેસની ફ્લેમ ચાલુ હશે ને તો નીચેથી ગોળનો પાયો બનતો જશે અને સુખડી કડક અને ચવડ બનશે. આ ટાઈમે તમે ટેસ્ટ પણ કરી શકો છો. જો તમારે વધારે ગોળ એડ કરવો હોય તો ઘીને ગોળ થોડું ગરમ કરીને એડ કરી શકો છો. સુખડીને આપણે થાળીમાં લઈએ. તમને જાડી પતલી બનાવી હોય તે રીતેનું મોલ્ડ તમારે લેવાનું. વાટકીની બેક સાઈડ આપણે થોડું ઘી લગાડી દઈએ અને તેને દબાવીએ. થોડી પ્રેસ કરીને કરવાની. જો આ ટાઈમે તમને મિશ્રણ બહુ જ વધારે કરકરું લાગે ને કોરું લાગે તો તમે 2 ચમચી ઘી ફરીથી ગરમ કરીને ગોળ સાથે એડ કરી શકો છો. સાઈડ્સથી પણ આપણે આવી રીતે દબાવી દઈએ. હંમેશા સુખડી બનાવો ત્યારે સાઈડ્સને દબાવવાની આવી રીતે, એટલે ત્યાંથી બહુ ભૂકો ના નીકળે. હવે આપણે તેને કટ આપીએ. જો ગુંદ આખો હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે કટ આપીએ ને ત્યારે તે વચ્ચે આવે અને તૂટતું જશે. અન્નપૂર્ણામાની કૃપાથી એકદમ પોચી સુખડી બનીને રેડી છે.